800 વર્ષ પૂર્વ મામૈદેવ પોતાની કચ્છી ભાષામાં શુદ્ધ સાત્વિક ભાષામાં એ કહી ગયા છે 9 વર્ષે નર ભેલબા લગોવાય વાડમાં મા કરીવટી પુત્રમાંથી પુત્ર પરોઠા થાય પુત્ર પેજી ન સેનાય માને ભોજાયજી અડગ તતી પણ તડકી મામઈ છે કડકડીને કને પસે દઈએ ગતા આયાડી રાજા ઊંધા રાકસ થીંદા મોધાના અવસ્થા મી ભદ્રવાસુ શેર કાઢીને ત્યાપો અવસ્થા મી કોણ મની તો એકડો તની ફેટી વેંદો સજો આલમ ઝુકો પણ કરી દો ધર્મ લખત પહેલા લખાબા તેમ હતી ધન ખર્ચે ધર્મિયા ચોવાંદા જેની નીક ભદને વેસા ઘાત મામઈ પંડત આડમતી પ્રગાસે અહીં કલજુગ જાય એંધાણ કલજુગ કઠણ કરે જાણ જાણ ન તો મનક પણ છડે વેંદા હેત હિને કીચે ધોળબેડી મામઈ છે અન્ય ન રોંધો કોઈ સે ખોટો ધતિંગ જાગદા નીજા સાધુ જેડા વેસ ભેટ કટારા રખદા જરા ન કરતા લેસ નાચક કન્નડ છડીદા મામી છે કો વર્તી લોરેજી વારી મામી દે તો આગમ આડમતે કથ્યો કતઈ દસ્યા ગામો ગામ કાશ્મીર ડુંગરનું કેકાણ ચડશે ને કોઈ દાળ દલ્લી મતે દેશે મેલાણ સરવા ગેલે જાયણી પણ છાણશે તેની જામ જાણે ગોરાજ કરશે જર બેડા થડ ગેડા આલોડ દો સજો આલમ પહેલો સંદ મજાતી શેડો લગતો મામી છે યોજામ દો નતો સંઘ કોઈ સમય આપણા ભારતનું જે અંગ હતું પછી જ્યારે મામી જે વખતે આખા ભારતમાંથી એક સિંધ પ્રાંત અલગ થઈ જશે અલગ પાકિસ્તાન બનશે અને સિંધમાંથી જે શેરો લખતો જામ દો દમ તેની સંઘ સોખેથી નહીં વસે એટલે સિંધ મતલબ ત્યારે પાકિસ્તાન નહીં પણ માનવીદેવ પાકિસ્તાનને સિંધ નામથી એની વાણીનો ઉપયોગ કર્યો છે જરબેડા થરગોડા આલોડદો સજો આલમ પહેલો સિંધ મજાથી શેડો લખદો જે મામી છે વજાવદો દમ તેની સિંધ સોખેથી નહીં વસે નહીં માટે એની લચ છોડાય કે તું ઘણે દીએ મામી દેવ છે કણમ કણમતે કાયમ રહી વેંદો કચ્છ કા છોટી સોળ સબરી ગુજરાત એ ધર્મ જો ખેતર ગુજરાત ધર્મનો ખેતર છે કચ્છ કર્મ જો કોટ મામઈ ભણે તો માસરે કે રામ ને લક્ષ્મણ લી કરીને રાખ્યો રામ અને લક્ષ્મણ એને લી કરીને રાખ્યો છે કે જગત ઉપર ગમે એવું તલપાથલ થશે કે કચ્છ ગુજરાત એ ધર્મનું ખેતર છે ને કર્મનો કોટ એટલે ઈશ્વરનો નિવાસ છે કચ્છ એ ક્યારે પણ એનો વાર વાંકો નહીં થાય ગમે એટલી પરિવર્તન આવશે પણ આ ધર્મના નામે આ બધું ટકી રહેશે તો એવી રીતે મામઈ દેવે તો 9 લાખ વાતો જે કરી કે આખા જગત ઉપર કલયુગ